સમાચાર મોરબીથી, જ્યાં ટંકારા પાસે હોટલમાં થયેલ જુગારની રેડ મામલે પીઆઈ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો છે। જુગારની રેડ કરી 51 લાખનો તોડ કરવાનો આરોપસર ગુનો નોંધાયો છે। એસએમસીના પીઆઈ આરબી ખાંટે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કમ્ફર્ટ હોટલમાં રેડ દરમિયાન 9 જુગારી 65 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા અને તેને લઈને જ હવે ફરિયાદ થઈ છે। તો રાજકોટ હાઈવે પર કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ બાદ એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને હોટલમાં જુગારની રેડ કરવા ગયેલા ટંકારાના પીઆઈ વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પીઆઈ વાય કે ગોહિલની અરવલ્લી જિલ્લા અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની દાહોદ જિલ્લામાં બદલી કરી દેવામાં આવી છે અને તેમની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। જે પ્રમાણે પીઆઈ અને હેડ કોન્સ્ટેબલની બદલી થઈ છે, લાંચ લીધી છે અને કેસને રફેદફે કરવા માટે મોટા પ્રમાણમાં તોડ કર્યો હોવાનો આરોપ છે અને તેને લઈને જ ફરિયાદ પણ દાખલ થઈ છે। સાથે જ તેમને સસ્પેન્ડ કરી તેમની બદલી પણ કરવામાં આવી છે। આખી રેડ દરમિયાન 9 જુગારી 65 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા અને આ મામલે હવે ગુનો પણ નોંધાયો છે। જે પ્રમાણે કમ્ફર્ટ હોટલમાં રેડ પાડી હતી અને રેડ પછી જે પ્રમાણે આખી તોડ કરવાનો આ ગુનો નોંધાયો છે, 65 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો અને તેમાંથી 51 લાખ રૂપિયાનો તોડ કર્યા હોવાનો આરોપ છે। આ આરોપસર બંને પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ બંને સામે ગુનો નોંધાયો છે અને સાથે તેમની બદલી પણ કરવામાં આવી છે। સમાચાર છે કે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે, પરંતુ આ ખૂબ જ ગંભીર ઘટના, જ્યારે જુગારધામ પર રેડ પાડવામાં આવે છે તો આવી રીતે જો તોડ કરવામાં આવે તો આ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય, કારણ કે હાલ જે પ્રમાણે પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ પર આરોપ લાગ્યા છે તેને લઈને તેમની બદલી પણ કરવામાં આવી છે। અને આપને જણાવી દઈએ કે કમ્ફર્ટ હોટલમાં રેડ પાડી હતી અને 9 જુગારી ઝડપાયા હતા, સાથે જ 65 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો।